પરબો પોની રાજા સે પાતળ રે લગન આયુ દુકાળું લગન દુકડો એ દોશે હા ચિકન દયા કેડી આ મોસો તને ભાઈ હે તારો ભાઈ તો ઓડાની તને ભાઈ આઈ કે જી હે આ તો જા સુદુ કને કરી એ મને હું ખબર કોને કર્યું તે શમ તને હું ખબર ની ગેર ના ગેર મુરો સુક તું રેસ હું રહું છું પણ મને ખબર નહીં ડોહા અરે પણ મોસો તો હવે તો હો સત ના તું જા સુદુ કઈ આય તો આ શું કોસ કર્યા કોઈ કર્યા ન તે તો કર્યા છે ગોમાં ગણાય છે પેલા હું કહેવાય હું થાય કેવે હું કહેવાય જા લઈ જા હોસ કરાય યાર જા એમાં મને જે બોલ્યા તમે એમ કહેજો તારું ક્યારે આટલો ભાગી જો તમારો ભાગી જો મારો કા બોલ્યા તાર સાચો બોલ્યો મોફત આવે છે મોફત આવે છે જોક લઈને આમ બરાબર જો ખબર પડે તો હવે મરી તો અમારા બાપના ઘેર જતું રહેવું તું બાપના ઘેર જો તો જતી તું તારા પિયર જજો તો જતી તારું બાપ લાઈ તો જાણે કોક થાય એટલે બાપ જ યાદ આવે છે તારું મોસા ભાઈ ના સારું કે તો ખોટું લાગે છે આ મોસો વાત કરીએ પેલા જાય હું તો નહીં કરવાની જાઉં હું તો કશું કામ નહીં કરવાની ના તો હું જાઉં ના હું જાઉં મોસા હોશ કરાવવા પણ મોની મત બધું રમણ ને ભમણ કઈ આવ્યું તો શું ધરતો નહીં બાપના ઘેર જતી રહું એવું થાય તો મારો ખુશી શું કરવા કીધું ના બાપના ઘેર તો શિયા રવા જે ક્યાં આ નહીં જવું ના બાપા રવા જે ક્યાં મારે કીધું મન ક્યાં હાલ્યા નહીં જવું બાપ કે નહીં જવું રવા જે તો તમે મને ચા બોલા એમ કહેજો એ તો યાર આપણી ઈ ભાગીતી કેટલે બોલે મેં ભૂલ થઈ ગઈ સોરી બાપા સોરી નહીં બોલવાનું મને નહીં બોલું બાપા નહીં બોલું યાર તાર તું લેવું છે કે તાર જે લેવું એ જરૂર પડ્યા બાપા ઈ ના જતી હોય તાર માના ઘેર પોની રાજા સે પાતળ રે લગન આયુ દુકાળું આ તો જ્યાં લગન તો દુકડા પણ મોસા કને ભાઈ નાખ્યા તો છે હું છે આ ઘેરના ઘેર હશે તો મોસા ભાઈ ના ખાવા હશે પહાડ દઈ દઈ આ કને ભાગ્યા મોસા કે છે પૂછ્યો મોસો આ તો જ્યાં ઈ ભાઈ નાખી એ મને હું ખબર કોને ભાગી છે તે આ ગામના છોકરો ગળાય ગો અહીંયા બેહવા આવે છે શેમ કને ભાઈ નાખી એટલે તું ઘેર નહીં રહેતી તું છોકરો નહીં કહી શકતી એ લોકો હું ધ્યાન રાખીને બેહી રહ્યો કા મારો મોસો છે ઈ પણ તને ખબર ના પડે ઉઠાડીએ મોસા ભાઈ જા તારે કોણ લોસ કરત કે જી તને સળાઈ દીધો પોતો સળાઈ દીધો આ તો રિહાસ જો કંટાળ આવું સોનાથી તો ના સમજ્યા મારી વાત પર રી ચડાઈને પટી ઉભેરા કર્યા બીજી રી નહીં ચડાવું તું તારું લેવું છે કે તારું લેવું કે જી બેસી મારે તમારી જોડે વાત નહીં કરવી હવે પણ બાપા હું શું ના પાડું છું એ તો આપણો ખાટલો ભાઈ તો એટલે કહું છું હવે તો ખરી તાડિયા હું લેવું છે કે તાર હાડલો લેવો છે ઓહો હાડલો ગયા બાપા યાર મની ના તે હવે બોલવાનું ના મને ઊંચા અવાજથી ના બોલ્યું તો ગમે તે પણ ઘરમાં ભગવાન થાય તો કેવું તો પડે જ કરતા તારે છોકરો ભાઈ જતા હતા રાખવી પડે એ રાખવી હવે હું રાખે અને હું હેતરમાં જઉં તાર હા રે હા તમે આવો દાદરું લેતી દાદરનું તો પડી જ ચાલુ પેલો મજૂરો માટે લેતી જઈ ખેલું સવાલું બધું લેતી જઈ ગમે તે પણ રિહાડ એટલે ભગવાન રિહાડ હું જઉં તાર હા ફરજો નહીં જો તારું આમ કટીએ કોમનું કે તારી હો સડી જોઈશું આ તો શિકર સ્વતી પાજ પડે તો આવો આ બધું સાફ કરવાની ખબર હે કે આ છોકરાને લગન લીધો હ તો આપણે થોડો જઈને ટેકો કરાય એવી એને ખબર પડતી જ નહીં બોલ તૈન દારા આ છોકરાને લગન લીધો હતી ના આવી થોડો ટેકો કરાવવો પડે ના તમે એકલા કરો છો બધું એ તને ખબર નહીં પડતી કે આ છોકરાને લગન લીધો તો આપણે જઈએ થોડો ઘણો ટેકો કરીએ બધું સાફ કરીએ તો પાર આવો ને તાને પાર મેળશો છોકરા લગન એકલા કરવાના એવું તો પાવ કરે છે તો પણ તારા કરવાના તું માં છું તો તને ના ખબર પડે કે આપણે પહેલા તે પેલું જાગે પેલા હા સીતામાં હા એ હા તારી કે કટાઈ દીધી હવે આવજો પાહો હા આ ડર આ તો અને ડોસી પડવું પડે તાને હું તો તમારો આ સીતામાં રોજ કે આકા તો હોત માં ખોડેલો છે કે લોકો તમાહા તું દેખાડું લોકો તમાહા તું દેખાડું અડધા કરી દે બોલો મુક્તા નહીં જાણો તાનો ભાઈ મને કે બોલો છો તો બોલું જ ના ઓ અમારી બેલા હું ઘેર ઉઠું કોઈ નહીં આવ્યું ના આ છોકરા લગન લીધો તો
લોકો ભાઈઓ ને આ તું તો ડોસી જ કર પહેર્યો પણ શું કર સુમનો પહેર્યો તે હું જતી રહું બીજી લાવી દો ચાલો ને પણ કૂદે હમણાં ધાજી ઓ ડો આ નહીં સુધરો જિંદગી નહીં સુધરો ના આ તો ન તો ચંપલનો ઠેકો ને ત્યાં છોકરાના બૂટ પહેરીને આબુ પડી મારો તમે તો શોખીન જબરા છો એમને પાછા ડોસી શોખ ના ના આ તમે કરો ડો હા બૂમો ના પાડો ખોટા આપણે ઘરે કામ કરો દો વેન ઘેર ઘેર કે ના ભાઈ આમ કાટ માર રહી લાગુ જોઈએ આ મને તમે કોઈ કેવું નહીં હોય હું ડોસી બોલો પાછા કે મને હું બીજો લાગણ કર્યો તે લાવી દો ના ના લાવી છે બીજે કેવું કરી દો ઈ ક્યો ટાણો તારા આ તમે કરો હું ઘેર પેલા વાહન થોડા પડાવે પિત્તરને ગવાનું કરો નકરી બહુ કામ ના કરો અને હું કહું પેલા મોટા ભાઈ કહેવા જવું પડશે પાઉં કઈ નતો મને કહેવાનું કહું નહીં? ગેસથી તો પાઉં ટાણો ચડી જાય તને ખબર છે પણ મને તો કંટાળો આવે જવાનો કોક કહીને તો તારે રીચરાઈ દે કોક તો રીચરાઈ દે ના તો ઈ વાતો મારી નતા રહી કહીએ કે થોડો ટેકો કરાવો એ હેડો કે તમે અંગાત હું એકલી તો મને તો એકલી કંટાળો જવાનો નહીં કર આલે નારિયેળ હમણાં આવી કરીએ લેડો જઈને આવીએ કઈ નાઈએ દે લે હું કરા લે આ ચેન ઉતરી ગઈ ચેન ચડાવવું તે સડાઈ છે ના ના આ ચડી જવા આવી ચેન તો અને આ હો આખા ગોમનું નાડું તો છેટલું લોબુ લઈને આ ફરસ તું હું ગમે તેમ ભરું તમારું લેવા દેવા નાડું ગમે તેટલું લોબું હોય આથી પેલું ઘટાડો ને એટલા સુધી લોબું કરું નાડું આ શરમ આવે તને શરમ આવે તમારું લેવા દેવા તમે આ ખાઈ ખાઈને પાડા જેવો છે મેં તમને કઈ કીધું તો મને બોલો હો બસ ખાલી ભોળા કાકાનું ખાઈ ખાઈને પાડા જેવો છે તું મને તો પાડી ચમકી દી માર કે છે તો પાડા જેવો છે ને પાડા જેવો જ કહું કે તારું પાડી ચમકી દી તે મને પાડા જેવો છે તો પાડા જેવો જ કહું કે તારું અજી કોઈ બોલ ઓ મને ઉકા પાડી કીધું તું માડું તમે મારા નાડા વિશે તમ બોલો તમે એ કહું હું બોલવા ના હું માડું હાલ નહીં હાલ જાઉં તું બોલ આવો ઘેર જા આવો. આવું લઈ ઓહો મારી સાયકલે પાડી નાખી અરે ભાઈ તાર જોડી જ આવતો તો બોલ તમ તે કોઈ કોમ હતું કુ ઓહો કોમ તો તને ખબર તો હ છોકરાને લગન લીધું હતી હું કોઈ ભાઈને ભેગો થતા આવું ને એટલે તારી કરી આછી મુયા હમણાંથી શું હેતરમાં આવ્યો છું કે તું હેતરમાં રહ્યો અને હું ગમો એટલે હા, ભેગું એ વાત થવાનું સાચી. થતું ના ગમો તારા તાર ભાભી આવતી હતી પણ હે ને એ ડોસી પેલા સીતા માંગ્યા ગયા મુકો કહેતી આ લગન નું હતું એમાં બધાને કહેવરાવું એ પડે ને એટલે હું કોઈ કહેવા મોકલું ભાભીને કેવા મોકલજો નકર તમને ખબર છે ને અમારે તમે ભાભી ખબર છે ને એ મને ખબર છે એ રિહાર હોય એટલે તો રિહાર હું એટલે? એટલા માટે તો એ ડોસીને મેં કીધું કે તું હંગાત હેડ ને બાપા નકા પેલી અમારા ભાઈની વ્યાથી તો તને ખબર છે ને કોઈ રિહાય હોય વધારે અને તો પાછી લગનના ટાકરા પાવ ઉપાડીને પોટલો કરી બે કોના કરતો તો જેનું છોકરું હારું યાર એના વગર ખાઈ લઉં કરું આ તાહાલ બોલવાનું ઓછું રાખવાનું અને કહેજે કે તાર મારા નાના ભાઈ નો છોકરા લગન લીધું હોય ને તે થોડુંક રિહાવાનું ઓછું રાખો અને ભાઈ કેટલું સમજા કે આના કરતા જેનું છોકરું હારું એને કીધા વગર ખાઈ લઉં તો રહી જાય હાલે. ફટ દઈને. હું હાલે શું કરશું તું ના હોય મારા હંગાથે તું ના હોય તો એને બોલાય અને કેક આવો ભાઈ નો છોકરા લગન લીધો તે કોક તમે બધી વ્યવસ્થા તો કરવી પડે હું આવું ગોમ જઈને આવું ખેતર હમો ખેતરમાં જાઉં તાણે હા તો જલ્દી આવ હું તાર ઘેર બેહું તાર આરે ગેટ બે હા એ ખેતરમાં તો ચીકસ એટલા રહી હા તો બોલાઈને આવો હું પેલી આવત છે ઘેર હેરો કહું સીતામાં કે થાકી જવા બધા કોમ કરી તારા કીધું જે ભાઈ બેટા પણ તું તો મને ના મને આ તો લગન લીધો પણ મને કે આઈ કે જે તો મને પછી સીતામાં તમારા મોટે હાડી દીધી પા કેતાના પેલા મંગુમાના અરે પણ મને કે આઈ હું થોડી તને માથે પણ તમે હેડી એકતા નહીં તમને હું કહું કેમ એમ ભાઈ યાર હું તો કે લાકડી ના ઠો આવું એની શું શાંતિથી બેહો ખાટલામાં તમે ના 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 તું મને કીધું હું આરાવા ના આવું કશું કરાવું નહીં શાંતિથી બેહો લગન દેતા થાય એટલે ઘણું લઈ જાય ખાટલો ઉધી અંગાજી કર ના એકલી દ્વારા છો કોક ના કીધું તો થોડું બે શબ્દ કે એ ખરે કા કરજે આ કરજે અને છોકરો છે તમારો એ તો જો હવાનો નથી તો આય છો એવો ના આખો દે પાટા કરી લેસો જમલા નથી આખો દે પાટા કરે છો ના જો હોય તો તે મારે આમ જાડી કરે મને તો ખબર જ નહીં ઓ દેવ હા ઓ દેવ પણ હરખું બોલો તો ખબર પડે પેલો જમીન ને નહીં
ખાઈને જાડા તો લાગો લાગો તો જાડી ના ના તમે તો પાત્ર હો એ તો મગજ નહીં નું તો આ જઈ કઈ આવું પણ ના નહીં કેવું બોલવાનું તો હવે તમે એટલી વાત હું રીચે જાય તમે ઘરે પડીએ નહીં તે પૂછે મામુ જાડી લાગો છો ના તારા નહીં લાગતો હા ભમે તમે તો કે કરો છો તારા લેડો હું ઘરે જ આવું છું જિંદગી નાસ્ત્રે હા તને બસ રી ચડ શીખ હણી રી ચડ બધી એ ખબર પડતી યા ભાઈ તો કેટલા રે કે હાલ આવું અલા ભૂરી બેન ઓપરો તમારી વાત હું તમે આખા ગોમમાં બોલું કેવું મારો શું થયું આવ હા શું થયું હું નહીં તે હું થયું એમ કો હું થયું પણ કોણ બોલ્યું શું થયું ડોશી બોલી નહીં કોક છોકરો ખન તે કે જાડા ગમે એમ એવું કીધું એમાં તો આખા ગોમમાં કેતો વાહે વાહ કેતા આ બોલો હું કેવાનું મારા અને મોલો પકડ તમે પાણી ચડી જાય ટણ આખા ગોમનું હું જ કંટાળી ગયો હમણાં હાલ હમણાં મારા ભાઈ બે વાતો કરતા છો તમારા ભાઈ એ ખેતરમાં જે હોત કે હાલ આવું આયા તમને ખબર નહીં એના તો બહુ પોલીસ કેસ કરે પોલીસ કેસ નહીં કરો પોલીસ કેસ કરે અરે એના પેલા આવી રીતે હળિયા ગણાવો આવી રીતે પોલીસ સ્ટેશન માં ગાજ્યા તારા હું થયું એમ તો કેવા હું થયું એના તો જમીન મળે જમીન ના મળે એવું કરું જો પણ જો સા હું એ તો કે પણ તમે આ બધા ગોત્યા ના કરે મારા ઘરમાં અત્યારે લગન લીધો હ તમે ખબર હે હું એ વાત કરવા આવ્યો તમે તો આ જો ને આવું બધું કરી એના હુકા રોટલા મળે ને એવા પોલીસ સ્ટેશન માં મેળવું એવા પોલીસ સ્ટેશન માં પેલા આપણા ભીખામાં છોકરો નહીં પેલો પેલો સંડાળો સરદારો કિસી કો કીધું અમને કે જાડો તે વળી આખા બોમ્બો ચાલનો કે એ સંડારાને મારા જાગવું પડશે અરે પણ ભાઈ છોકરો એ સંડારો છોકરું છે મને ખબર નહીં પડતી ના ના તમે જાડી તો કીધું અરે પણ જાડી તો જાડી કે તારું ખજારો કે કોને પણ જાડી કીધું તો ચિયા ગમે તે પડ્યા હું કદો જા બાબી બજાર ઈ સળિયા સર ઈની બાપોડી છે ગમે તે પડું કરજો જેનો છોકરો છે ગુંડી સાતો હવે તમે મોટો છે હવે રી ના ચલાવવાની હોય એમ નહીં આવે લગન લીધા હ આ રિહવા રાખશે તો પણ લગન થઈ જાય અમારું થોડું અરે બાબી હું કરે હું તો કંટાળી ગયો છું હું તો એવું વિચારી છું એ બાલો હોય તો અમના તમે દાતા હોય વિચારાઈ જો તો મેરા આવો કેજો ચિયા બાપાયા મણી જે ગમે તે પણ આ બાબીની આ છે ગમે તે પણ આ ઓપ્શન લીધો છે ઘેરે તો જો તમે મને જાડી કીધું બાપા નહીં કહું તું તાર જાડી નહીં કહું બસ તું હું જાડો તું તાર કીધું સારું તમે જાડા હો આજો તમે લગન નહીં થાશે આવો કભી આવો ભાઈ હો બે હારી કેજો આખો પાટ કે આવો કા હો બે કોણી કાવ તમે આ મોટા થયા ઉપર એ નહીં પણ એ રમન જાડી કે એટલે ભાઈ કે છોકરા તો કે જાડી ગીરે તો જાડા થઈ જવાના જો ભાઈ બોલ્યા છો બાબુ એવું નહીં કહેવા માંગતો બાબુ એવું નહીં કે તો તમે તો મોટો માં જેટલો અમાર તો ભાભી મોટો ભાઈ એટલે મારા બાપ જેટલો ને મોટો બાપ એટલે માં જેટલો આડો છે હું તો એવું કહું કેજો બાકી તમને ખબર છે કે આ તો જ્યાં નાટક કરે છે પણ થોડો સમજાવો તમે સમજાવો ના હાલ લાગો તો એમ હું તમને કોઈ જાડી કીધી જો પાછે બોલે છો જાડી બોલે છો ભાઈ તારા ઓપ્શન બંધ સમજાવવાનું છે થઈ જાય ખબર કે હું કાશ પણ અમે આ નખરા કર બીજું કોઈ નહીં આ સહ જાડી તો જાડી કીધી હું કીધું જાડી પિયા જ ન પડી હારે હેડો ખબર ગો બાકી સમજાવજો તમે સમજાવ તું યા દસ્તી તક નાટક કરી જો ઓછું ખવડાવતું હોય તો નાના ઓછું ખવડાવતું હોય તો કોઈ મને વાત તો ચેકડી કોઠા જેવો થઈ ગયો મુરા ભાઈ તારી હા આવજો ભાભી અવસર આપ્યો છે તું આમ નાટક ના કર નાખો બધો અવસર પડી રહેશે હા હાર તમે જાડા નહીં તો પાતરા છો બસ મારા પાતરા તું તાર મો જાડો બીજું હું તાર અને છોકરાને તો ભેગો થાડી બે પીપચો ખવડાવી દઉં હું બી બે થપ્પડ જઈને હારું હા કરી રહ્યો છે તે હું જાડો ના કહું અબરો હા તો લુગરો ઓરિયા છે અમે જઈને એકલો તમને જો સકાય મને ખબર હતી શું કરતા તારે તો પછી કીધું હતું અવસર પટેલ પછી કીધું તું તો ના બી હોત પણ મારે આખી વાતો અબરો બોલાવો તો ખરાય ને પેલા
મોટા પૈસા મારા આપણા ઘરથી દબા દે એવું વિચાર આ તમારા ઉપર અમે ના હોય અરે બાર પહેલાની કશું કીધું નહીં તાના બધા 100% ટૂંપો ખાશે 100%. અરે હું ટૂંપો ખાઈ દોયરું તૂટી જાય લેજો લે અમે આમાં કહેવા નહીં અમે કહેતા ના અને હોય ભાભી તમને તો ખબર છે કે આ ડોશી રીહની બપોરી છે. ના હોય હમું હા, બધું આવું ના હોય. લેજો આ તો છોકરો કરતા પૂંટી છે આ તો યા જે દાડા 2 રૂપિયા વાળી પેપ્સી લાઈન ખાતી હતી કોઈ જો ઘરમાં છોકરો જ ના હાલે એકલ મોદી નહીં આ લગનમાં આવું તો કરવાનું શું કરવાનું કયો રાખો અરે ઘેરા લો બરી કશું કામ નહીં અમારે એમનું અમે બધું કરી લઈશું બરાબર તમારે આવું તો આવજો ને કોઈ નહીં ભૂયા મહેમાન આવું તોય બિહારું છું ના તો લઈને આવશું મને નહીં હેડો હા આવો તમે હેડો લઈને આપજો કોઈ વારવાનું તો નહીં સારું કોઈ ટૂંપો તો નહીં ખાઈ જાય દોયરું તૂટી જાય તો છે આ કેરી હે એક બાર બાપા આ દુનિયા ભાઈ ના ભાભી આવી જતો રહે તું આવી હોય બાપા અવસરનો ગમે તે પણ ભંગ ના કાઢજો ગમે તે પણ આવડો મોટો અવસર અદૃશ્ય અત્યારે તને ખબર છે અવસર એને થોડોક હોય છે કે અને આવું થોડું રીસ હોય પહેરવાનું હોય કે જી નહીં ચડાવું તાણ એટલે હાલું ઉભો ગમે તે પણ ઈવાન ગમે તે પણ ગાડીની જગ્યા નહીં હોય કા એટલે બીજો લઈ આવ્યો આવું તાને હા કાકું તે મને પેલું પટોળું લઈ આવશો પટોળ તો લગ્નમાં પહેરવાનું જ છે તું પટોળ પહેરજે હું શેરવાની પહેરે બસ ના પેલું પાટણનું પટોળું લાવવું એ પટોળ તો વાત લઈ આવજો પછી હાથી ના આવતું અક્ષરમાં નહીં રીહો હા લઈ આવજો કા લઈ આલ્યો છે રે તું તારા તારી જી હે જવું છે અતા જઈએ તાર હા જી પેલા હેત્યો તો એ તાર ભાઈ નહીં તું ફટાફટ તૈયાર થઈ જા ને પછી સમજી હા હા ગમે તે પણ ઝઘડ છે થઈ ગયો થઈ રહ્યો છે ને વળી નાટક કરશી જો પાછી જાડી કીધું મને મારે નહીં આપવું નતું ખબરવાનું ખબરી જઈ શકો મને માર તો દમ નીકળી જા જય માતાજી મિત્રો ગમે તે પણ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગમે તે પણ આ તો રીહની બબુડી છો તમે આવું ના કરતા હા